શું તમે જાણો છો બાળકના જન્મ થતાની સાથે જ હોસ્પિટલ અને દુનિયાની સૌથી પહેલું અને કુદરતી ઇમ્યુનિટી બૂસ્ટ આપવાનું વિજ્ઞાન આપણા શાસ્ત્રોમાં હજારો વર્ષો પહેલા લખાયેલું છે. હા, આ કોઈ સામાન્ય વિધિ નથી. આપણી સંસ્કૃતિનો ચોથો નિયમ એટલે કે જાત કર્મ સંસ્કાર. આજના દોડધામ વાળા જમાનામાં લોકો આ સંસ્કાર વિશે સૌ ભૂલી ગયા, પણ આપણા ઋષિ મુનિ અને આયુર્વેદ કહે છે કે બાળકની નાળ કાપતા પહેલા તેના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આ સંસ્કાર કરવો અનિવાર્ય છે. આ વિધિમાં પિતા દ્વારા સોનાની શુદ્ધ સલાઈથી નવજાત બાળકની જીભ પર ઘી અને મધ નું એક નાનું ટીપું ચટાડવામાં આવે છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો સોનું, શુદ્ધ ઘી અને મધ. આ મિશ્રણ બાળકનું પાચન તંત્ર એકદમ મજબૂત કરે અને તેના મગજની ક્ષમતાને અદ્ભુત રીતે તેજ કરે છે. મેડિકલ સાયન્સ જેને આજે સમજી રહ્યું છે તે આપણા સનાતન ધર્મમાં સદીઓ પહેલાથી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને દરેક નવા બનેલા માતા પિતા સુધી પહોંચાડો. આ વિડીયોને શેર કરજો, કારણ કે આના પછીનો 5મો સંસ્કાર તો એવો છે કે જે બાળકના આખા જીવનની ઓળખ નક્કી કરે છે. અને એ નામ રાખવાનું સાચું વિજ્ઞાન જાણવા માટે અત્યારે જ ગુજરાતી પંડિતને ફોલો કરો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં અને અમારી સાથે જોડાયા રહો. જય નીલકંઠ મહાદેવ.